શ્રી કૃષ્ણનો જય જયકાર કરવા. નલકુબર મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે. નમઃ પરમ કલ્યાણ નમઃ પરમ મંગલ વાસુદેવાય શાંતાય યદૂનાં પતયે નમઃ. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ના સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શને સ્તુભવત્તનૂના. ભગવાનની સ્તુતિ કરે છે. આપ એવી કૃપા કરો અમે તમારું જ વર્ણન કરો. ભગવાનનું વર્ણન કરવાથી વાણી શુદ્ધ થાય. પરમાત્માનું વર્ણન કરવાથી મન શુદ્ધ થાય. કોઈ સ્ત્રીનું વર્ણન ન કરો, કોઈ પુરુષનું વર્ણન ન કરો, કોઈ માનવની નિંદા ન કરો, કોઈ માનવના બહુ વખાણ પણ ન કરો. જીવનમાં એવો અનુભવ થાય છે, આજે તમે જેના બહુ વખાણ કરો છો, સંભવ છે થોડા વર્ષો પછી તમે એની નિંદા પણ કરો. સ્વભાવ બદલાય છે, પ્રારબ્ધના અનુસાર જીવન પણ બદલાય છે. અનેક વાર એવો અનુભવ થાય છે, જેનો માનવ તિરસ્કાર કરે છે એના પગ પકડવાનો પ્રસંગ આવે, એને માન આપવું પડે છે. કોઈનો તિરસ્કાર ન કરો, કોઈની નિંદા ન કરો, કોઈ માનવના બહુ વખાણ પણ નહીં. માનવનું વર્ણન કરવાથી, માનવના વખાણ કરવાથી મન બગડે છે. માનવના વખાણ કરવાથી જીવ બગડે છે. બધા સારા છે, જગતમાં કઈ ખરાબ નથી. આ જગતમાં મારા શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી. તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા. બાળક મોટો થયા પછી એ રમકડા ફેંકી દે, પછી એને રમકડા સારા લાગતા. આજે જે સારું દેખાય છે એ કાલે તમને સારું નહીં લાગે. જગતમાં કઈ ખરાબ નથી અને જગતમાં શ્રી કૃષ્ણ વિના કઈ સારું. અમારી વાણી તમારું વર્ણન કરે. તમને જયારે ફુરસદ મળે છે ત્યારે તમે શું કરો? ઘણા ભાગે માનવને કેવી ખરાબ આદત પડી છે, નિવૃત્તિના સમયે કોઈની નિંદા કરે છે અથવા કોઈની સ્તુતિ કરે છે. આ ભાઈ બહુ સારા છે, આ ભાઈ બહુ ખરાબ છે, આ થયું છે ખોટું થયું, આવું ન થવું જોઈએ. તમારા મનને શાંત રાખવું હોય, જગતનો વિચાર છોડ, જે છે તે બધું ઠીક છે. જગતમાં કઈ ખરાબ નથી અને જગતમાં શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી. એવું યાદ રાખીને જગતમાં રહેવાનું છે. તમને જયારે ફુરસદ મળે તમારા ભગવાનના વખાણ કરો, પરમાત્માનું વર્ણન કરો. ભગવાન બહુ ઉદાર છે, ભગવાન અતિશય પ્રેમ કરે છે, ભગવાન સર્વશક્તિમાન છે, મારા ભગવાન નિર્દોષ છે. ભગવાનનું વર્ણન કરવાથી વાણી શુદ્ધ થાય છે, પ્રભુમાં પ્રેમ જાગે. નલકુબર મણિગ્રીવ પરમાત્માની સ્તુતિ કરે, એમનો ઉદ્ધાર કર્યો છે. યશોદા મૈયા પ્રેમથી બાલકૃષ્ણને બાંધે છે, નંદ બાવા બાલકૃષ્ણને છોડે. ભગવાનનું નામ તેથી દામોદર પડ્યું છે. ધીરે ધીરે શ્રી કૃષ્ણ મોટા થયા છે, 5 પૂરા થયા છે, 6ઠું વર્ષ હવે શરૂ થયું છે. એક દિવસ બાલકૃષ્ણલાલ બોલે છે, માં હવે હું મોટો થયો, મારે ગાયોની સેવા કરવી, હું ગોપાળ થવું એવી મારી ઈચ્છા છે. હું ગાયોની સેવા કરવા માટે જ અહીં આવ્યો.
યશોદામાની બહુ ઈચ્છા હતી કે કનૈયો આંખથી બહુ દૂર ન જાય. ગોપાળ થઈ જશે તો સવારે ગાયોને લઈ જશે, તે સાયંકાળે ઘેર પાછો આવશે. આખો દિવસ મને કનૈયો દેખાશે. માનો એવો પ્રેમ હતો, મારો કનૈયો આંખથી દૂર ન જાય. કનૈયો હટ કરે છે, મારે ગોપાળ થવું છે, મારે ગાયોની સેવા કરવી. યશોદામાં સમજાવે છે, હજુ તું નાનો છું, 11 વર્ષનો તું થા, પછી હું તને ગોપાળ બનાવીશ. કેટલી ગાયો મારકણી હોય, તને કોઈ મારે તો કે મને કોઈ ગાય નહીં મારે. માં, હું ગાયોની સેવા કરવા માટે જ અહીં આવ્યો છું. માં, પૂર્વ જન્મમાં મેં બધું કર્યું, પણ મેં ગાયોની સેવા કરી નહીં. હું ગાયોની સેવા કરવા આવ્યો છું. યશોદા મૈયા બાલકૃષ્ણને પૂછે છે, બેટા તને પૂર્વજન્મ યાદ આવે છે? દાદાએ કહ્યું, બધું યાદ આવતું નથી, પણ આંખ બંધ કરીને બેસું તો થોડું થોડું દેખાય કે બેટા તું પૂર્વજન્મમાં કોણ હતો? યશોદા મૈયા પૂછે છે. દાદાએ કહ્યું, માં મને એવું દેખાય છે હું મોટો રાજા હતો, મારો રાજમહેલ બહુ મોટો હતો, એ રાજમહેલ છોડીને હું અહીં આવ્યો છું. પૂર્વજન્મમાં હું બહુ મોટો રાજા હતો, મેં બધું કર્યું પણ ગાયોની સેવા કરી નથી. શ્રી રામ એ જ શ્રી કૃષ્ણ થયા. રામાવતારમાં બધું કર્યું છે. શ્રી રામ ગાયોની સેવા કરી શક્યા નહીં, રાક્ષસોનો વિનાશ કર્યો, અનેક યજ્ઞો કર્યા. રામ રાજ્યમાં પ્રજા બહુ બહુ સુખી થઈ. બધું કર્યું, ગાયોની સેવા કરી શક્યા નહીં. ગાયોની પૂજા તો કરતા હતા. રામજીને કોઈ કોઈ વખત ગાયોની સેવા કરવાની ઈચ્છા થાય. ઘરમાં નોકરો બહુ હતા અને તે બધા નોકરો ના પાડે, તમારાથી સેવા થાય, હવે તમે જાઓ અહીંથી, કે મારે સેવા કરવી છે, કે તમે સેવા નહીં કરી શકો, તમે રાજાધિરાજ છો, તમે મોટા છો. બધા રામજીને આવું કે રામજીને ગમે નહીં. લોકોએ મને મોટો રાજા બનાવી દીધો, મને કોઈ ગાયની સેવા કરવા દેતા નથી. હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો હું કોઈ રાજાના ઘેર નહીં જઉં, કોઈ બ્રાહ્મણના ઘેર નહીં જઉં. હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો હું કોઈ ગોવાળના ઘેર જઈશ. શ્રી રામ એ જ શ્રી કૃષ્ણ. રામ અવતારમાં બધું કર્યું પણ ગાયોની સેવા કરી શક્યા નહીં. ગાયોની સેવા કરવા માટે આવ્યો. મને ગાય બહુ વાલી લાગે, ગાયોની સેવામાં મને આનંદ આવે છે. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વિના થતું નથી. તમારે કોઈ પણ સારું કામ કરવું હોય તો દેહની શુદ્ધિ કરવી પડશે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, દેહની શુદ્ધિ ગૌમૂત્ર વિના થતી જ નથી. ગૌમૂત્ર એ મૂત્ર નથી, ગૌમૂત્ર એ ગંગા છે. ગાયનું છાણ એ મળ નથી, મનને શુદ્ધ કરનાર દિવ્ય તત્વ છે. ગૌમૂત્રમાં ગંગાજી છે, ગાયના છાણમાં લક્ષ્મી છે. છાણનું લીપણ થાય તો ભૂમિ શુદ્ધ થાય. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે ઘરમાં ગાયના છાણનું લીપણ થતું નથી એ ઘર બહુ અશુદ્ધ છે. એ ઘરમાં મંત્ર સિદ્ધિ થાય ને. ઘરમાં એક થોડી જગ્યા એવી રાખે કે ગાયના છાણનું લીપણ થાય. આજકાલના લોકોને પથરા જ બહુ વાલા લાગે, બધી જગ્યામાં પથરા જ બેહાડે. હૈયું પણ પથરા જેવું જ થવા લાગ્યું. ભૂમિની શુદ્ધિ ગોમયથી જ થાય. ગાયના છાણનું લીપણ ન થાય એ ઘર બહુ અશુદ્ધ છે. સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વિના થતું નથી. ગૌમૂત્ર એ મૂત્ર નથી, ગંગા છે. ગાયનું છાણ એ મળ નથી. ગાયના છાણમાં બહુ દિવ્ય શક્તિ છે. આજકાલના વિજ્ઞાનના લોકો પણ હવે માનવા લાગ્યા છે, અનેક રોગનો વિનાશ ગૌમૂત્રથી થાય. પ્રાચીન કાળમાં બધા ગાયોની સેવા કરતા.
આજકાલના લોકોને ગાયોની સેવા કરવાની ઈચ્છા થતી નથી. આ બધા શ્રીમાન લોકો ઘરમાં થોડી ગાયો રાખે તો અનેક ગાયોનું પોષણ થાય, અનેક ગાયોનું રક્ષણ થશે. આજકાલના શ્રીમાન લોકોને ગાયોની સેવા કરતા શરમ આવે છે. કૂતરાની સેવા કરતા જરાય શરમ આવતી. કૂતરાને ઘરમાં રાખવા લાગ્યા છે. કેટલાક તો કૂતરાને મોટરમાં બેહાડીને સાથે ફરવા લઈ જાય. બીજા જન્મમાં કૂતરા થવાની તૈયારી કરી રહ્યા છે. કૂતરાને કોઈ દિવસ મારવું નહીં, કૂતરાને ટુકડો આપવો જોઈએ. સેવા ગાયની થાય છે. ગાય પશુ નથી. ગાયના શ્રીઅંગમાં બધા દેવો છે. ગાવો વિશ્વસ્ય માતરા. ગાયોની સેવા કરવા માટે હું આવ્યો. મને ગાયોની સેવામાં આનંદ આવે છે. કનૈયો અટ કરે છે. લાલાને હવે ગોપાળ થવું છે. શ્રી કૃષ્ણના અનેક નામ છે. યશોદા માના ગોદમાં જે રમે બાલકૃષ્ણ, કુંજ વિહારી શ્રી કૃષ્ણ છે. રાધા રમણ શ્રી કૃષ્ણ છે. ગિરિરાજ ધરણ શ્રી કૃષ્ણ છે. મથુરાનાથ શ્રી કૃષ્ણ, દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ, પાર્થ સારથી શ્રી કૃષ્ણ. એક વૈષ્ણવે પૂછ્યું હતું, તમારા અનેક નામ છે, તમને કયું નામ બહુ ગમે છે? લાલાએ કહ્યું, મારું નામ જે ગોપાલ કૃષ્ણ છે મને બહુ ગમે. હું ગોપાલ કૃષ્ણ છું. ગાયોની સેવા કરવા માટે જ હું અહીં આવ્યો છું. શ્રી કૃષ્ણને ઉતાવળ થઈ છે. યશોદાજી સમજાવે છે, એ તો તારા જન્માક્ષર જોઈને ગોર મહારાજ સારું મુહૂર્ત આપે, તે સારા મુહૂર્તે હું તને ગોપાલ કૃષ્ણ બનાવ્યો. લાલાએ પૂછ્યું, અહીંયા સારું મુહૂર્ત ક્યારે આવે છે? હવે ક્યારે આવે છે કે મારા હાથમાં છે? એ તો ગોર મહારાજ જે કે તે માનવું પડે. વાતો ચાલે છે અને તે સમયે શાંડિલ્ય ઋષિ ત્યાં આવ્યા. લાલાએ કહ્યું, ગોર મહારાજ આવ્યા. આ કનૈયો એવો છે, એના મનમાં જે આવે થઈ જાય. ગોર મહારાજ આવ્યા. શાંડિલ્ય ઋષિની પૂજા કરી છે અને કહ્યું છે, તમારા બાળકને હવે ગોપાળ થવાની બહુ ઈચ્છા છે. મને કે છે, હું ગાયોની સેવા કરવા માટે જ આવ્યો. મને ગાયોની સેવામાં આનંદ આવે છે. આવું બોલે છે. સારું મુહૂર્ત આપ્યું. શ્રી કૃષ્ણના જન્માક્ષરનો વિચાર કરીને શાંડિલ્ય ઋષિએ મુહૂર્ત આપ્યું છે. કાર્તિક માસ શુક્લ પક્ષ અને અષ્ટમી તિથિ, જેને મહાપુરુષો ગોપાષ્ટમી કહે છે. ગોપાષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ગોપાળ થયા. સપ્તમીના રાત્રે શ્રી કૃષ્ણને નિદ્રા આવતી નથી. રોજનો નિયમ તો એવો હતો, યશોદા મૈયા બાલકૃષ્ણલાલને જગાડે ત્યારે જાગતા. કનૈયો તો કોઈ કોઈ વખત જાગ્યા પછી માના ગોદમાં સુઈ જાય. માં સમજાવે છે, બેટા હવે સૂર્યોદયનો સમય થયો. પ્રેમથી જગાડે ત્યારે જાગતો હતો. આજે તો કનૈયો માને જગાડે. માતું ઉઠ, માતું ઉઠ. યશોદાજીએ કહ્યું, બેટા હજુ તો 2 વાગ્યા છે, અત્યારથી ઉઠીને શું કરવું છે? મારે ગાયોની સેવા કરવી છે. આજે સ્વપ્નમાં મને ગાયોના દર્શન થયા. સ્વપ્નમાં ગાય માતાના દર્શન એ મહાન શુભ શક્તિ. પ્રાતઃકાલમાં સ્નાન કર્યું છે, ગાયોની પૂજા કરી છે, ગાયોના મુખમાં લાડુ આપે છે, ગાયોને વંદન કરે છે, ગાયો હૃદયથી આશીર્વાદ આપે છે. ગોપાલ કૃષ્ણનો જય જયકાર. ગ્વાલ બાલ મિત્રો આવ્યા. યશોદાજીએ વિચાર કર્યો, તડકો બહુ પડે છે, જંગલમાં કાંટા હોય, કનૈયો જોડા પહેરીને જાય તો સારું છે. 2 જોડા બનાવ્યા. લાલાએ ના પાડી કે હું જોડા નહીં પહેરું. યશોદાજી સમજાવે છે, તું હટ કરે. કેમ ના પાડે? જંગલમાં કાંટા હોય છે, મારો લાલ અતિ કોમળ છે, તારા પગમાં કોઈ કાંટો વાગે તને બહુ ત્રાસ થશે.
જોડા પહેરીને જઈએ. શ્રી કૃષ્ણ માને સમજાવે છે, મારું નામ ગોપાલ કૃષ્ણ. ગોપાલ કૃષ્ણ નો અર્થ તું જાણે છે? યશોદામાં બહુ જ ઓછું ભણેલા. યશોદાજીએ કહ્યું કે કનૈયા હું કઈ સમજતી નથી, બધા ગોપાલ ગોપાલ બોલે છે એટલે હું પણ ગોપાલ બોલું છું. ગોપાલ નો અર્થ શું છે? શ્રી કૃષ્ણ માને સમજાવે છે, માં જે ગાયોનો નોકર છે તેને ગોપાલ. માં હું ગાયોનો નોકર છું, મારી ગાયો જોડા ક્યાં પહેરે છે? ગાયો ઉઘાડા પગે ચાલે તો ગાયનો નોકર પણ ઉઘાડા પગે ચાલે. હું ગાયનો નોકર છું, મારે ગાયોની સેવા કરવી છે. યશોદાજીને આનંદ થાય, ગાયોની સેવા કરશે મારો કનૈયો બહુ બહુ સુખી થશે. ગાયના આશીર્વાદ કોઈ દિવસ વ્યર્થ જતા નથી. માનું હૃદય છે, માની બહુ ઈચ્છા છે, તડકો પડે છે, કાંટા હોય છે, જોડા પહેરીને જાય તો સારું છે. યશોદાજીએ કહ્યું, બેટા ગાય તો પશુ છે, ગાયના પગને શું થવાનું? તને ત્રાસ થશે, તું બહુ કોમળ. લાલાએ કહ્યું, માં આજે તું બોલી તે બોલી, ફરીથી કોઈ દિવસ આવું બોલીશ નહીં. જે ગાયને પશુ સમજે એ મને ગમે નહીં. તુલસીજી ને ઝાડ સમજે એ મને ગમે નહીં. તુલસીજી ઝાડ નથી. શ્રી ગંગાજી, શ્રી યમુનાજી, શ્રી નર્મદાજી પાણી નથી. શ્રી હનુમાનજી મહારાજ નું સ્વરૂપ વાનરના જેવું દેખાય છે. શ્રી હનુમાનજી મહારાજ વાનર નથી. સનાતન ધર્મમાં 2-4 તત્વો એવા શ્રેષ્ઠ માન્યા છે. માં ગાય પશુ નથી, ગાયમાં બધા દેવોનો નિવાસ છે. ગાય માતાને જે રાજી કરે છે એ બધા દેવોને રાજી કરે. ગાયોના પાછળ પાછળ હું સેવા કરવા જઉં છું. માં તું ચિંતા કરીશ. માનું હૃદય બનાવ્યું છે. શ્રી કૃષ્ણ માને વંદન કરે છે, માં હું જલ્દી આવી. માએ આશીર્વાદ આપ્યા છે. ગ્વાલવાલ મિત્રો સાથે શ્રી કૃષ્ણ જ ગોપાળ થયા છે, ગાયોને લઈને જાય છે. ગાશ્ચારયંતૌ સખીભિઃ સમં પદૈઃ. ગાયોને લઈને આજે શ્રી કૃષ્ણ તાલ વનમાં. તાલ વનમાં ફળના ઝાડ ઘણા છે, સુગંધ આવે છે. બાળકોએ લાલાને કહ્યું કે ફળ ખાવાની ઈચ્છા છે, કે ખાવું પડે. કેવી રીતે કહીએ? અહીંયા એક મોટો રાક્ષસ રહે છે, એની આકૃતિ ગધેડા જેવી થઈ. કોઈ ફળ ખાય તો એને મારી નાખે છે. તાલ વન સમાજની સંપત્તિ છે. ધેનુકાસુર ઘણા દિવસોથી ત્યાં રહેતો હતો. જબરદસ્તીથી માલિક થયો હતો કે હું જ માલિક છું, આ બધું મારું જ છે. દેવનું ધન, દેશનું ધન, સમાજનું ધન જે ભોગ વિલાસમાં વાપરે છે એ ગધેડો થાય છે. દેવધનનો સદુપયોગ કરો. દેશનું ધન, સમાજનું ધન બહુ વિવેકથી એનો સદુપયોગ. તાલવન સમાજની સંપત્તિ હતી. આ ધેનુકાસુર જબરદસ્તીથી માલિક થયો હતો. કોઈને ફળ ખાવા દે નહીં, ફળ સડી જાય. કોઈ ફળ ખાવા જાય તો એને મારી નાખે. તેની આકૃતિ ગધેડાના જેવી થઈ ગઈ. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, સંસારમાં જેટલા જડ પદાર્થો છે બધા પદાર્થોના અભિમાની એક એક દેવ હોય. કોઈ જડ વસ્તુનો તિરસ્કાર ન કરો, કોઈ જડ વસ્તુનું અપમાન ન કરો. પ્રત્યેક જડ વસ્તુના અભિમાની દેવ છે. કથામાં કેટલાક લોકો આસન લઈને આવે કે મારા આસન ઉપર હું બેસીને કથા સાંભળું. કદાચ હું આસન કોઈ ઉઠાવીને દૂર ફેંકી દે તો એમને ખોટું લાગે છે. મારું આસન ઉઠાવી
આસન મારું છે. જેનું આસન છે એને ખોટું લાગે છે. જળ વસ્તુનું અપમાન કરો તો દેવોને ખોટું લાગે. પ્રત્યેક જળ પદાર્થના અભિમાની એક એક દેવ છે. કોઈનું અનાદર ન કરો. શાસ્ત્રોમાં વર્ણન છે ફળના અભિમાની દેવ હોય છે. જે કેળું છે કેળાના અભિમાની વિષ્ણુ ભગવાન એવું લખ્યું છે. ઘરમાં કેળું બગડી જાય તો વિષ્ણુ ભગવાનનું અપમાન થાય. શકરટેટીના માલિક ભગવાન શંકર છે. આમના માલિક આંબાના માલિક છે ઇન્દ્રદેવ. પ્રત્યેક ફળના અભિમાની પણ દેવ છે. જડ વસ્તુના અભિમાની એક એક દેવ હોય છે. ઘરમાં કોઈ વસ્તુ બગડી જાય તો તે દેવ શાપ આપે. ઘરમાં કોઈ વસ્તુ બગડે નહીં, બહુ કાળજી રાખો. બગડતા પહેલા કોઈના મુખમાં જાય. તાલવનના ફળ સડી જાય. આ ધેનુકાસુર કોઈને ખાવા દેતો નથી. જબરદસ્તીથી માલિક થયો હતો. ભગવાનજીએ મિત્રોને કહ્યું છે તમે બધા ફળ ખાઓ, હું અહીંયા ઉભો છું, એ આવશે તો એને હું જોઈ લઈશ. બધા બાળકો ફળ ખાવા લાગ્યા. ધેનુકાસુરને બહુ ખોટું લાગ્યું. ક્રોધમાં દોડતો દોડતો મારવા આવ્યો. બલરામજી મહારાજ બહુ બળવાન છે. ધેનુકાસુરના બે પગ પકડ્યા, એને આકાશમાં ગરગર 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 ફેરવ્યો, જોરથી પછાડ્યો. ધેનુકાસુર મરે છે. બધા બાળકો દાઉ ભૈયા કી જય, શ્રી કૃષ્ણ બલરામ નો જય જયકાર કરવા. બલરામજીએ મોટો રાક્ષસ માર્યો, મિત્રોને ફળ ખવડાવ્યા. ધેનુકાસુર દેહાધ્યાસ, શરીર તે હું છું અને શરીરનું સુખ એ જ મારું સુખ એવું સમજે એને સંસ્કૃત ભાષામાં દેહાધ્યાસ કહે. શરીર તો માટીનું પૂતળું છે. આ શરીર માટીમાં મળવાનું છે. શરીરનું સુખ તમારું સુખ નથી. તમે શરીરથી ભિન્ન છો. શરીર જયારે બગડે છે ત્યારે તમે એને સુધારો છો. હું તન નથી, હું મન નથી. મન પાપ કરે છે ત્યારે મનને સમજાવીને હું પાપ કરતા અટકાવું છું. વારંવાર એવો વિચાર કરો, શરીરનું સુખ મારું સુખ નથી. રાજાનું શરીર હોય કે રંકનું શરીર હોય, એક દિવસ માટી થવાનું છે. આ માટીનું પૂતળું છે, બગડતા વાર લાગતી નથી. આ માટીમાં મળવાનું છે. ભક્તિ કરો. શરીર તે હું છું અને શરીરનું સુખ એ જ મારું સુખ છે એવું સમજે એ જ ધેનુકાસુર છે. ધેનુકાસુરને બલરામજી મારે છે. બલરામ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મની ઉપાસના કરો. વારંવાર એવું બોલો, આ શરીરનું સુખ મારું સુખ નથી. હું આંખ નથી, હું જીભ નથી. જીભનું સુખ મારું સુખ નથી. માનવ બોલે છે મારી જીભ, મારી આંખ. એવું બોલતો નથી કે હું જીભ છું. જીભનું સુખ એ તમારું સુખ છે. શરીરનું સુખ, ઇન્દ્રિયોનું સુખ એ મારું સુખ નથી. બધા જાણે છે આત્મા શરીરથી ભિન્ન છે, તો પણ શરીર સુખમાં, ઇન્દ્રિય સુખમાં જ બધા જીવ ફસાયેલા છે. શબ્દ બ્રહ્મ બલરામની ભક્તિ કરવાની બહુ જરૂર છે. બલરામજી મહારાજ ધેનુકાસુરને મારે છે. દુઃખ આપનાર દેહાધ્યાસ છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું. આ દેહ ભાવ જ દુઃખ આપે છે. તમે વારંવાર એવું ચિંતન કરો, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. આ શરીરનું સુખ મારું સુખ નથી. અનેક જન્મનો દેહ ભાવ દૃઢ થયો છે. એ સાધારણ જ્ઞાનથી, ભક્તિથી દેહ ભાવ મળશે. એના માટે સતત ભક્તિ કરવાની જરૂર છે.
તમને જયારે ફુરસદ મળે ત્યારે એવું ચિંતન કરો, શરીરનું સુખ મારું સુખ નથી, ઇન્દ્રિયોનું સુખ મારું સુખ નથી, હું પરમાત્માનો અંશ છું, હું આત્મા છું. વારંવાર એવું ચિંતન કરો. ઘરમાં જઈને એવું કહેતા નહીં કે હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. આવું બોલશો તો ઘરમાં ઝઘડો ઉભો થશે. આવું બોલવાનું નહીં, સમજવાનું. શરીરનું સુખ, ઇન્દ્રિયોનું સુખ મારું સુખ નથી. શરીર ઇન્દ્રિયોથી હું ભિન્ન છું, હું પરમાત્માનો અંશ છું. દેહ ભાવને મારવો છે, આત્મભાવને દ્રઢ કરવો છે. આત્મા પુરુષ નથી ને આત્મા સ્ત્રી નથી, આત્મા સ્ત્રી પુરુષેતર પણ નથી, આત્મા પરમાત્માનો અંશ છે. સ્ત્રીત્વ પુરુષત્વ દેહનો ભાવ. શરીરનું સુખ મારું સુખ નથી. વારંવાર એવું ચિંતન કરો. બલરામજીની શબ્દ બ્રહ્મની ઉપાસના કરો. ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો શ્રી કૃષ્ણ ભગવાન ગ્વાલ બાલ મિત્રો સાથે ઘેર આવ્યા. નાનાએ વિચાર કર્યો, આવતીકાલે મારે કાલિય નાગને સજા કરવી છે. મારા મોટા ભાઈ બલરામ એ શેષ નાગનો અવતાર છે. બે જાતભાઈ છે. હું કાલિય નાગને સજા કરવા જાઉં અને કદાચ મારા મોટા ભાઈ મને એમ કે નાગને કેમ ત્રાસ આપે, નાગના પાછળ કેમ પડે. બે ભાઈઓમાં મતભેદ થાય એ ઠીક નથી. આવતીકાલે બલરામ મારી સાથે ન આવે તો સારું. મારે કાલિય નાગને સજા કરવી. બાલકૃષ્ણલાલ ઘરમાં આવ્યા છે, ભોજન થયું છે, સુવાની તૈયારી છે. ગાદીમાં હસવા લાગી. યશોદા મૈયા ત્યાં બેઠા હતા. યશોદાજી પૂછે છે, બેટા કેમ હસે છે? કે માં, આ મારા મોટા ભાઈ છે ને, આજે ગધેડાના પાછળ પડ્યા, ગધેડું મારીને આવ્યા. આવું શ્રી કૃષ્ણ બોલે છે ત્યારે બલરામજીને ખોટું લાગ્યું. બલરામજીએ કહ્યું, માં, એ ગધેડું નહીં, એ મોટો રાક્ષસ હતો. મેં રાક્ષસને માર્યો અને મિત્રોને ફળ ખવડાવ્યો. નારાયણ કહું, માં, રાક્ષસને ગધેડું જ હતું. આવું જયારે બોલ્યા છે બલરામજીને ખોટું લાગ્યું. તારી મારી કટ્ટી થઈ ગઈ. હવે હું તારી સાથે કાલે નહીં આવું. નાનાએ વિચાર કર્યો, કાલે મારી સાથે ન આવે તો જ મને ભાવે એમ છે. પરમ દિવસે મોટા ભાઈને પગે લાગી, એમને મનાવીશ. નાનાને બધું આવડે. પરમ દિવસે એમને સાથે લઈ જઈશ. કાલે ન આવે તો સારું છે. બલરામજી ઘરમાં રહ્યા છે. શ્રી કૃષ્ણ ગ્વાલ બાલ મિત્રો સાથે યમુનાજીના કિનારે જે ધરામાં કાલિય નાગ રહેતો હતો અને ત્યાં આવીને દડો લઈને રમવા લાગ્યા. એવી શરત કરી છે કે જેના હાથે દડો ધરામાં પડે અંદર જઈને દડો લઈ આવે. રમતા હતા. પ્રભુએ જાણીને જોરથી દડો ફેંકી દીધો. કાલિય નાગના ધરામાં દડો પડ્યો. લાલાએ કહ્યું, મારા હાથે દડો પડ્યો, અંદર જઈને હું દડો લઈ આવીશ. ગ્વાલ બાલ શ્રી કૃષ્ણનો હાથ પકડે, કનૈયા, હું તને નહીં જવા દઉં, હું તને હાચવું છું. તું સમજતો નથી, આ ધરામાં એક વિષધર નાગ રહે છે. અહીંયા કોઈ અંદર જતા નથી, અહીંનું પાણી પણ પીતા નથી, કરડે છે. લાલાએ કહ્યું કે કેમ કરડે છે? કેમ કરડે છે? નાગ છે એટલે કરડે છે. કે વિના કારણ કોઈ કરડે તો એને હું પણ કરડીશ. વિના કારણ કેમ કરડે છે? તમે મારી ચિંતા કરશો નહીં. મારા ગુરુએ મને નાગનો મંત્ર આપ્યો છે. હું નાગનો મંત્ર જાણું છું. એ કેમ ત્રાસ આપે છે? હું એને સજા કરીશ. મિત્રોને બધું સમજાવ્યું છે. ત્યાં કદંબનું ઝાડ હતું, તે ઝાડ ઉપર ચડ્યા છે. ત્યાંથી કૂદકો માર્યો છે. કાલિય નાગના ધરામાં પ્રવેશ કર્યો. માનવના જેવી વાસ આવી. કાલિયના ક્રોધમાં દોડતો દોડતો આવ્યો. શ્રી કૃષ્ણને કરડવા લાગ્યો છે. આજે વિષ અમૃતને કરડે છે. કોઈ માણસને ક્રોધ આવ્યો હોય તો એના મુખમાં બરફી આપે. ક્રોધમાં બરફીને કરડે તો શું થશે? અરે બરફીને કરડે તો મોઢું ગળ્યું થઈ જશે, ક્રોધ શાંત થઈ જશે. આજે કાલિય નાગ પરમાત્માને કરડે.
આજે વિષ અમૃત ને કરડે. મારા વિષની વાસ કોઈ સહન કરી શકે નહીં. અને કઈ થતું નથી, એનું વિષ ખેંચી લીધું. કાલિનાગ શ્રી કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કરે છે. બાળકોએ જોયું કાલિનાગ લાલાને બાંધે છે. બધા ગભરાયા, રડવા લાગ્યા. લાલાએ હાથ ઊંચો કર્યો, ગભરાશો નહીં, હું આવું છું. કાલિનાગની ફણા ઉપર કૂદકો માર્યો. બંધનમાંથી અલગ થયા, ફણા ઉપર ચડી ગયા છે. એડીથી એને મારે છે, થઈ નાચે છે. બાળકોને હાથ ઊંચો કરીને આશ્વાસન આપ્યું છે, ગભરાશો નહીં, મને કઈ થતું નથી, હું આવું છું. બધા બાળકો જુએ, આ કન્યાનો હોઠ હાલે છે, આ કઈ નાગનો મંત્ર બોલતો હશે એવું લાગે છે. નાના પાયે મંત્ર છે. મિત્રોને એવું બધું સમજાવ્યું. કાલિનાગ બહુ ગભરાયો, રુધિર રોકવા લાગ્યો. નાગ પત્નીઓએ ભગવાનની સ્તુતિ કરી અને કહ્યું, અમારા સૌભાગ્યનું રક્ષણ કરો, અમારા પતિને મારશો. તમારો અવતાર દુર્જનને સજા કરવા માટે છે. લોકો અમારા પતિને દુષ્ટ માને છે, પણ અમે તો એવું માનીએ અમારા પતિ શ્રેષ્ઠ છે. તમારા ચરણ એના મસ્તક ઉપર આવ્યા. એને પૂર્વ જન્મમાં કોઈ મહાન પુણ્ય કર્યું છે. ભગવાનના ચરણ જેના માથે આવે છે. અમારા પતિદેવ દુષ્ટ નથી, શ્રેષ્ઠ છે. આપના ચરણ એમના મસ્તક ઉપર આવ્યા છે, કૃપા કરો, એમને મારશો. કાલિનાગને માર્યો નથી. કાલિનાગે ક્ષમા માગી છે. પ્રભુએ કહ્યું છે, રમણક દ્વીપમાં જઈને રહેજો. અહીંયા રહેવાથી જમનાજીનું જળ બગડી જાય છે, અહીંયા રહેશો. કાલિનાગ રમણક દ્વીપમાં ગયો છે. શ્રી કૃષ્ણ બહાર આવ્યો, મિત્રોને મળ્યા છે. બાળકોને આનંદ થયો. કન્યા તને કરડ્યો? મને કેવી રીતે કરડે? હું તો મંત્ર જપતો. એને સજા મેં કરી, હવે અહીંયા રહેશે નહીં. બાળકોને આશ્ચર્ય થાય છે. કન્યા તું કોઈ મોટો દેવ લાગે છે, નાગને તું સજા કરીને આવ્યો. મિત્રોને સમજાવે છે, એવું કઈ નથી, હું તો તમારા જેવો ગોવાળ મિત્ર છું. હું ગોવાળ છું, હું તમારા જેવો જ છું. હું મારામાં કઈ એવી શક્તિ નથી. મારા ગુરુએ મને નાગનો મંત્ર આપ્યો. આ મંત્રમાં શક્તિ છે, મારી શક્તિ નથી. મિત્રોને બધું આવું સમજાવે. હું તમારા જેવો જ ગોવાળ છું. ગોવાળો સાથે ગોવાળ થઈને રમ્યા. કેટલાક બાળકોને શંકા થાય છે, આ મોટો દેવ છે એવું લાગે. ના ના, હું દેવ નથી. મિત્રો સાથે એવો પ્રેમ કર્યો છે. કૃષ્ણ કનૈયા.